બોલો શ્રી વલ્લભાધીશ કી જય। પ્રિય વૈષ્ણવો, ગઈકાલે અમે શ્રી મહાપ્રભુજીના 57માં બેઠકજી જામખંભાળિયા ગયા હતા। ત્યાં અનેરો આનંદ લીધો। એ 57માં બેઠકજીના ચરિત્રમાં છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણોદક દ્વારા એક પ્રેતનો ઉદ્ધાર કર્યો છે અને એ પ્રેતે વિનંતી કરી હતી કે મારો ઉદ્ધાર કરો। એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો એવો પ્રભાવ છે, ચરણોદકનો એવો પ્રભાવ છે કે એમને વૈકુંઠથી વિમાન તેડવા આવ્યું અને શ્રી મહાપ્રભુજીના ચરણોદકના પ્રતાપે એટલે આ વિશે વિસ્તારથી સત્સંગ કર્યો છે અને ખૂબ જ આનંદ માણ્યો છે। અને તેમાં વર્ણન છે કે આજે આપણે આવ્યા છીએ શ્રી મહાપ્રભુજીના 57માં બેઠકજીએ, જ્યાં શ્રી મહાપ્રભુજીએ પોતાની દિવ્ય ચરણોધારા વડે એક આત્માને, એક પ્રેતને તન સહિત ઉદ્ધાર કર્યો હતો। પ્રેમ ભક્તિથી પ્રેરિત થયેલ એક વ્યથિત આત્માએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મારો ઉદ્ધાર કરો। વિનતી કરત તુરત સુન લીની, એવા શ્રી મહાપ્રભુજી પણ છે। એટલે જ આ પાવન સ્થળે અમે સૌએ ભેગા મળીને સત્સંગનો આનંદ પણ લીધો અને એ સત્સંગમાં 84 વૈષ્ણવની વાર્તા, શિક્ષાપત્ર તેનું પણ ભાવદર્શન કર્યું। શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ દરરોજ વૈષ્ણવો સ્તોત્રપાઠ અને ભગવદ્ વાર્તાનો આનંદ લે છે। વૈષ્ણવો ખૂબ જ સુંદર રીતે ફૂલની સેવા કરતા હતા, ફૂલઘરમાં સેવા કરતા હતા। એ બધી ઝાંખી આપણે કરી શકીએ તેમ છે। માટે વિસ્તારથી સત્સંગ શ્રવણ કરવો હોય તો એની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। કારણ કે આ એ જ બેઠકજી છે કે જ્યાં ફક્ત શ્રી મહાપ્રભુજી નહીં પરંતુ શ્રી દામોદરદાસ સરસાનીજી, શ્રી ગિરિરાજજી પણ બિરાજે છે। આમ ત્રિવેણી સંગમનો આનંદ માણવાનો અનેરો અવસર અમને પ્રાપ્ત થયો હતો। બોલો શ્રી વલ્લભાધીશ કી જય।